વહાલા મિત્રો, ઈશ્વરે આપણા શરીરને બનાવ્યું છે અને તેમાં દરેક અંગને પોતાનું કાર્ય કરવાનું છે. શરીરના વિવિધ અંગો પોતાનું કાર્ય કર્યા જ કરે છે. એ જ રીતે દરેક વિશ્વાસીને જુદા જુદા આત્મિક કૃપાદાન આપવામાં આવ્યા છે. ઈશ્વરની મંડળી બાંધવામાં આપણે તેનો ઉપયોગ કરવાનો છે. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મને આશા અને વિશ્વાસ છે કે તે દ્વારા તમે ઈશ્વરના વચનોના જ્ઞાનમાં વૃદ્ધિ પામી રહ્યા છો. સ્તવન કાર્યક્રમ દ્વારા પવિત્ર શાસ્ત્ર બાઇબલના દરેક ભાગને સમજવામાં અમે આપને મદદ કરવા ઈચ્છીએ છીએ. જો આપણે ઈશ્વરના આશીર્વાદનો અનુભવ નથી કરી રહ્યા તો ક્યાંક ને ક્યાંક ઈશ્વર સાથેના આપણા સંબંધને સુધારવાની અથવા જોડવાની જરૂર છે. ઈશ્વર દરેક વિશ્વાસીને ઉત્તમ કૃપાદાનોથી ભરી દે છે. સંસાર કે જગત આ બાબત જાણી શકતું નથી. ઈશ્વર દરેક વિશ્વાસીને તેમના કૃપાદાનો કે તાલંતો આપે છે જેથી તેઓ તેનો ઉપયોગ એકબીજાને ઉન્નતિને માટે કરી શકે. મિત્રો, ગઈકાલે આપણે આત્મિક કૃપાદાનો વિશે જોઈ ગયા. આજે એ જ બાબત પર આપણે વધુ અભ્યાસ કરીશું. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 12મો અધ્યાય તેની 13મી કલમથી લઈને 13મા અધ્યાયની 4થી કલમ સુધી અભ્યાસ કરીશું. મંડળી એક ઘણા બધા જુદા જુદા વ્યક્તિઓનું બનેલું એક શરીર છે જેમણે ઈસુમાં વિશ્વાસ રાખ્યો છે. આપણને એક ચોક્કસ સ્થાનિક મંડળીમાં સમર્પિત થવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં આપણે આપણા આત્મિક કૃપાદાનોનો ઉપયોગ એકબીજાને પ્રેમ કરવા, સેવા કરવા અને મંડળીનું નિર્માણ કરવા માટે કરી શકીએ છીએ. જેમ શરીરમાં ઘણા બધા અવયવો હોય છે અને દરેકને પોતાનું કાર્ય કરવાનું હોય છે, તેવી જ રીતે ખ્રિસ્તનું શરીર પણ છે. તે આ વિચાર પર ભાર મૂકે છે કે દરેક અંગ તેની ભૂમિકા ગમે તે હોય શરીરને માટે મહત્વપૂર્ણ છે. કોઈ પણ અંગ સ્વતંત્રતા કે તિરસ્કારનો દાવો કરી શકતું નથી. તો ચાલો હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. તો હવે મિત્ર, તમે મારી સાથે સાથે કરન્થીઓને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના 12મા અધ્યાયની 13મી કલમ જોશો. અહીં તમે જોશો મિત્ર, તો 12મા અધ્યાયની 13મી કલમમાં લખવામાં આવ્યું છે. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 12મો અધ્યાય 13મી કલમ. તે જ પ્રમાણે યહૂદીઓ કે બિન યહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર, આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ અને આપણને સૌને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા તે આ છે મિત્ર. પવિત્ર આત્મા આપણને વિશ્વાસીઓના શરીર રૂપી સમૂહમાં મૂકે છે અને દરેક અવયવને ખાસ બક્ષિસ અથવા તો કૃપાદાન આપે છે. આપણે એ શરીરમાં કાર્ય કરવાનું હોય છે અને આપણી બક્ષિસનો ઉપયોગ કરવાનો હોય છે.
આપણે કદાચ પેલા પગના અંગૂઠા જેવા હોઈએ અને કોઈની દ્રષ્ટિમાં પડીએ નહીં, પણ એમ છતાં મહત્વની સેવા કરતા હોઈએ. આપણને દરેકને મિત્ર પવિત્ર આત્મા પાસેથી બક્ષિસ અથવા તો કૃપાદાન મળેલું છે. આપણે દરેકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી માટે કાર્ય કરવાનું છે. 14 થી 17 કલમોમાં આગળ લખ્યું છે કે શરીર એક જ અવયવનું નહીં પણ અનેક અવયવનું બનેલું હોય છે. જો પગ કહે હું હાથ નથી તેથી હું શરીરનો અવયવ નથી, તો તેથી તે શરીરનો અવયવ મટી જતો નથી. જો કાન કહે હું આંખ નથી તેથી હું શરીરનો અવયવ નથી, તો તેથી તે શરીરનો ભાગ મટી જતો નથી. જો આખું શરીર માત્ર આંખ જ હોત તો પછી તે કેવી રીતે સાંભળે? વળી જો આખું શરીર માત્ર કાન જ હોય તો તે કેવી રીતે સૂંઘે? હવે ધારો કે પ્રેષિતોના જમાનામાં હતી તેવી અન્ય ભાષા બોલવાની બક્ષિસ અત્યારે આપવામાં આવતી હોય તો પણ મિત્ર દરેકે દરેક વિશ્વાસી તો અન્ય ભાષા ના બોલે. એની સરખામણી આપણા શરીર સાથે કરવામાં આવી છે અને આપણું આખું શરીર એક જ અંગનું, જીભનું બનેલું નથી. પવિત્ર આત્મા દરેકે દરેક વિશ્વાસીને એક સરખી બક્ષિસ આપતા નથી મિત્ર. માનવ શરીરના અંગોની જેમ આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે હોવા જ જોઈએ ને. જુદી જુદી વ્યક્તિઓને પવિત્ર આત્મા જુદી જુદી બક્ષિસો આપે છે જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર રૂપી મંડળી પોતાના બધા જ કાર્યો કરી શકે. 18મી કલમ પ્રમાણે પણ શરીરના જુદા જુદા અવયવોને ઈશ્વરે પોતાની ઈચ્છા પ્રમાણે ગોઠવેલા છે. ઈશ્વર સર્વોપરી છે અને ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે વિશ્વાસીઓને બક્ષિસો અથવા તો કૃપાદાનો આપે છે. આમાં ઈચ્છા ઈશ્વરની પૂરી થવી જરૂરી છે. આ બક્ષિસો શરીર રૂપી મંડળીમાં છે જેથી મંડળી કાર્ય કરી શકે. બાઇબલમાંના જુદા જુદા પ્રસંગોમાંથી મિત્ર આપણને બક્ષિસો વિશે થોડો ખ્યાલ મળે છે. અનન્યા અને સાફીરા પાસે બક્ષિસો હતી પણ એમને મળેલી બક્ષિસો તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કરી નહોતી અને એમની બક્ષિસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વપરાતી નહોતી. તેથી તેઓ પ્રેષિત પિતરના પગ આગળ મૃત્યુ પામ્યા. હવે બીજું ઉદાહરણ જુઓ. દોરકાસ નામની મહિલાને સિલાઈ કરવાની બક્ષિસ મળી હતી. બાઇબલમાં તમે જુઓ પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં તો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુત્વ નીચે પોતાની બક્ષિસનો ઉપયોગ કર્યો. એ ગરીબ મહિલાઓને વસ્ત્રો સીવીને આપતી હતી. દોરકાસની બક્ષિસ આરંભની મંડળીમાં ઉપયોગી હતી. બક્ષિસો આપવાની બાબતમાં મિત્ર પવિત્ર આત્મા સર્વોપરી છે. આપણે માટે કઈ બક્ષિસ જરૂરી છે અને કઈ નથી એ તો પવિત્ર આત્મા નક્કી કરે છે. હવે 19 થી 22 કલમો તમે જુઓ તો ત્યાં લખ્યું છે, જો આખું શરીર એક જ અવયવ હોત તો શરીર હોત જ નહીં, પણ શરીર એક છે અને અવયવો અનેક છે. આમ આંખ કાનને કહી શકતી નથી કે મારે તારી જરૂર નથી, અથવા માથું પગને કહી શકતું નથી કે મારે તારી જરૂર નથી. વળી શરીરના કેટલાક નાજુક અવયવો સિવાય તો આપણે ચલાવી શકતા જ નથી. મિત્ર, મારે અને તમારે એકબીજાની જરૂર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 23 થી 25 કલમો અનુસાર જે અવયવો વિશે આપણને એમ લાગે કે તેઓ ખાસ ઉપયોગી નથી તેઓની જ આપણે વધુ કાળજી રાખીએ છીએ. શરીરના જે અવયવો સુંદર દેખાય છે તેના કરતાં જે અવયવો સુંદર દેખાતા નથી તેમના પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. ઈશ્વરે શરીરની રચના જ એવી કરી છે કે જેથી નાજુક અવયવોને વધુ માન મળે છે. આમ શરીરમાં પક્ષાપક્ષી નથી, પણ શરીરના જુદા જુદા અવયવોને એકબીજા સરખી સહાનુભૂતિ હોય છે. એકબીજા પ્રત્યે સરખી સહાનુભૂતિ. તમે મિત્ર કોઈ યુવાનને અંગ કસરત કરતો જોયો છે? વ્યાયામ કરતા જોયો છે? એ યુવાન પોતાના સ્નાયુઓનો વિકાસ કરવા માંગતો હોય છે અને પોતાની શક્તિ વધારવા માંગતો હોય છે. એ જ રીતે મિત્ર ઈશ્વર વિશ્વાસીઓના શરીર રૂપી સમૂહ ઉપર ધ્યાન રાખે છે જેથી નાની બક્ષિસો વિકાસ પામે. કદાચ તમને એમ થતું હોય કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કશું જ કરતા નથી, પરંતુ દુનિયામાં સૌથી રોમાંચક બાબત તમારે માટે ઈશ્વર શું ઈચ્છે છે એ શોધી કાઢવામાં છે. ઈશ્વરે તમને જે બક્ષિસ આપી છે તે શોધી કાઢવામાં ભારે રોમાંચ અને સાહસનો અનુભવ થાય છે મિત્ર.
હવે આ બધું એટલા માટે કરવાની જરૂર છે કે વિશ્વાસીઓના શરીર રૂપી મંડળીમાં કોઈ ઉણપ ના રહે. શરીર રૂપી મંડળીના બધા જ અવયવોને એકબીજા માટે એક સરખી કાળજી હોવી જોઈએ. આગળ 26મી કલમમાં લખ્યું છે, જો શરીરના એક અવયવને નુકસાન થાય તો તેની સાથે બીજા બધા અવયવોને પણ દુઃખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય તો તેના સુખનો અનુભવ બધા અવયવો કરે છે. મારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં ઈર્ષાને કોઈ જ સ્થાન નથી. આપણે બધા એક જ શરીરના અવયવો છીએ. જો એકનું સન્માન થાય તો બધા સન્માન અનુભવે છે. જો એકને માથે સંકટ આવ્યું હોય તો બધાને તેનું દુઃખ થાય છે. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. પ્રેષિત પાઉલ આગળ 27 અને 28મી કલમોમાં કહેશે કે આમ તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવ છો. ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે. પ્રથમ પ્રેષિતો, બીજા સંદેશવાહકો, ત્રીજા શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટકર્તાઓ અને અન્ય ભાષા બોલનારાઓ. બીજાઓની મદદ કરવાની બક્ષિસનું શું? બીજાઓની મદદ કરવાની બક્ષિસનું એ બક્ષિસ કેટલી બધી અદ્ભુત હોય છે. તમારી પાસે મિત્ર જો એ છે તો હું માનું છું કે તમે તેનો ઉપયોગ કરો છો. 29 અને 30 કલમોમાં પાઉલ કેટલા બધા પ્રશ્નો પૂછે છે. જુઓ તમે, કરંથવાસીને પહેલો પત્ર 12મો અધ્યાય તમે જુઓ 29 અને 30 કલમોમાં. શું બધા પ્રેષિતો છે? શું બધા સંદેશવાહકો છે? શું બધા શિક્ષકો છે? શું બધા માદાને સાજા કરે છે? શું બધા અન્ય ભાષા બોલે છે? શું બધા અર્થઘટન કરનારા છે? તેથી તમે વધુ શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખો. છતાં સર્વોત્તમ માર્ગ તો નીચે મુજબ છે, જે આપણને 13મા અધ્યાયમાં જોવા મળશે. મિત્ર, હવે 29 થી 30 કલમોમાં જે બક્ષિસો બતાવવામાં આવી છે એમાંની કેટલીક બક્ષિસો અદૃશ્ય થઈ ગઈ છે. વર્તમાન મંડળીમાં પ્રેષિતો પણ નથી અને સંદેશવાહકો એટલે પ્રબોધકો અથવા તો દ્રષ્ટા પણ નથી. પાઉલ અહીં તમે જુઓ મિત્ર, એ પણ સ્પષ્ટ કરે છે કે બધા જ લોકોને બધી જ બક્ષિસો નથી મળતી. શું કહે છે? છતાં સર્વોત્તમ માર્ગ આગળ છે. યાદ રાખો મિત્ર કે બક્ષિસો આપવામાં પવિત્ર આત્મા સર્વોપરી છે, ને એમ છતાં ઈશ્વર પાસે આપણે જોઈતી બક્ષિસ માંગવાનો આપણને હક છે. પ્રેષિત પાઉલ કહે છે કે તમે વધારે શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખો. હું મિત્ર મારી વાત કરું તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં હું જોડાયો
ત્યારે લખાણ કામ કરવું, લખવું મારાથી એ તો જોજનો દૂર હતું. હું ઇજનેર છું અને એટલે લખવાની કળા તો મારામાં હતી જ નહીં. ચોથા કે પાંચમા ધોરણમાં કે સાતમા ધોરણમાં તો ત્યારની વાત યાદ આવે છે કે હું નિબંધ લખું તો 10માંથી માંડ 1.5 માર્ક મળે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં જ્યારે હું જોડાયો ત્યારે હું ધ્વનિ મુદ્રિત કરનાર તરીકે જોડાયો હતો. બોલે બીજા, સંદેશો બીજા આપે, ઉપદેશ બીજા કરે, મારે તો એમની વાણીનું ધ્વનિ મુદ્રણ કરવાનું હતું. હવે ધ્વનિ મુદ્રણ કરતી વખતે મને થતું હતું કે વૃતાંત લેખન કરવાની બક્ષિસ મને મળે તો કેટલું સારું. અને તમે માનશો મિત્ર, પવિત્ર આત્માએ જરૂરિયાત જાણીને જરૂરિયાત પ્રમાણે મને વૃતાંત લેખનનું અને સાથે સાથે બોલવાનું કૃપાદાન અથવા તો બક્ષિસ આપી. અરે હથોડા છાપ માણસ કલમ છાપ પેન છાપ બની ગયો. પવિત્ર આત્મા આપણને મિત્ર યાદ રાખો જરૂરિયાત પ્રમાણે એમની ઈચ્છા અનુસાર મંડળીની ઉન્નતિ માટે જરૂરી બક્ષિસ આપે છે. આપણને ઈશ્વર પાસેથી શ્રેષ્ઠ બક્ષિસો માંગવાનો હક છે. હવે મિત્ર આપણે એક મહાન અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. સાચું કહું તો આ અધ્યાય અંગત રીતે મારો અત્યંત પ્રિય અધ્યાય છે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર એનો 13મો અધ્યાય. આ 13મો અધ્યાય એ તો પ્રેમ વિશે છે મિત્ર, પ્રેમ વિશે. બક્ષિસોની શક્તિ, બક્ષિસોનું ચાલક બળ એ પ્રેમ છે, પ્રેમ. આ 13મા અધ્યાયને બાઇબલના પ્રેમના અધ્યાય તરીકે પણ કેટલાક ઓળખે છે. કારણ કે આ 13મા અધ્યાયમાં પ્રેમ માટે જે ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે એ આગાપે છે. અને આગાપે એટલે સર્વોચ્ચ, ઉત્તમો ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ પ્રેમ. આ 13મા અધ્યાયમાં મિત્ર તમને પ્રેમની સાચી વ્યાખ્યા જોવા મળશે, સાચી વ્યાખ્યા. ઘણી બધી વાર વ્યાખ્યાઓ વિનાશક હોય છે. પ્રેમની વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરવો એટલે આ 13મા અધ્યાયનું ખૂન કરવું. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 13મો અધ્યાય. આ 13મો અધ્યાય મિત્ર ખરેખર તો પ્રેમની વ્યાખ્યા આપવાને બદલે પ્રેમ પ્રદર્શિત થતો બતાવે છે. મૂળ ગ્રીક ભાષામાં તો પ્રેમ માટે જુદા જુદા 3 શબ્દો છે મિત્ર. ઇરોઝ નામનો એક શબ્દ, ઇરોઝ, એ આસક્તિ બતાવે છે. વાસના માટે એ શબ્દ વપરાય છે, ઇરોઝ. ઇરોઝ એટલે વાસના. નવા કરારમાં મિત્ર, બાઇબલમાંના નવા કરારમાં આ ઇરોઝ શબ્દ ક્યાંય વપરાયો નથી. અને એ પછી પ્રેમ માટે ગ્રીક ભાષામાં ફિલિયો શબ્દ છે. એ ફિલિયો શબ્દનો અર્થ થાય વહાલ, સ્નેહ, મમતા. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, માનવી માનવી વચ્ચેનો પ્રેમ, નિર્મળ પ્રેમ. હવે નવા કરારમાં પ્રેમ માટે મૂળ ગ્રીક ભાષામાં જે સર્વોચ્ચ શબ્દ વપરાયો છે એ તો આગાપે છે. આગાપે, આગાપે એટલે દૈવી પ્રેમ, ઈશ્વરનો પ્રેમ. એ કોઈ લાગણી માત્ર નહીં, એ ઉર્મિનો કોઈ આવેગ નથી, એ તો ઈચ્છા શક્તિમાં રહેલો પ્રેમ છે, સ્વૈચ્છિક પ્રેમ. એ પ્રેમ પોતાના પાત્રને શોધી કાઢે છે. એ પ્રેમ ઈશ્વરની વ્યાખ્યા છે, કારણ કે ઈશ્વર પ્રેમ છે. હવે મિત્ર આપણે 13મા અધ્યાયની જરા રૂપરેખા જોઈએ. પ્રેમની વિશિષ્ટતા, એનું મૂલ્ય કલમ 1 થી 3 જોવા મળે છે. પ્રેમનો અધિકાર, એનો ગુણ કલમ 4 થી 7 જોવા મળે છે. પ્રેમનું ટકાઉપણું અથવા તો કાયમીપણું, એનો વિજય એ કલમ 8 થી 13 જોવા મળે છે. આપણે યાદ રાખીએ મિત્ર કે 13મો અધ્યાય બક્ષિસો અથવા તો જે કૃપાદાનો છે એ આપવા વિશેના 12મા અધ્યાય પછી આવે છે. કરંથવાસીને લખેલા પહેલા પત્રના 12મા અધ્યાય પછી. અને આ 13મો અધ્યાય બક્ષિસોના ચાલક બળ વિશે છે. પવિત્ર આત્માની બધી જ બક્ષિસો પ્રેમ દ્વારા ઉપયોગમાં લેવાની છે. હવે તમે મારી સાથે સાથે મિત્ર 13મા અધ્યાયની પહેલી કલમ જુઓ. અહીંયા પ્રેષિત પાઉલ કહે છે પ્રેમનો સર્વોત્તમ માર્ગ, એ શીર્ષક નીચે. જો કે હું માણસોની અને દૂતોની બોલી બોલું, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી મારી બોલી ખાલી અવાજ કરનાર જેવી, એટલે કે રણકાર કરનાર, ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે. આહાહાહાહાહા. મને ખાતરી છે મિત્ર કે દૂતોની બોલી એટલે વાક્ચાતુર્ય એવો અર્થ થાય. પ્રેમ વગરનું સર્વશ્રેષ્ઠ વાક્ચાતુર્ય બીજું કંઈ નહીં પણ ઘંટના ઘોંઘાટ જેવું છે. પ્રેમ વગરની ભાષા સૂર વગરનો ઘોંઘાટ છે. પ્રેમ વગરના ભાષણો કે ચર્ચા આત્મા વગરનો અવાજ છે. તમે કોઈ દેવદૂતની જેમ સુંદર કંઠે ગીત ગાઈ શકો મિત્ર, પણ પ્રેમ વગર એ એક નર્કની ચીસ સમાન બની જાય.
વાક ચાતુર્યને પ્રેમ અર્થ આપે છે, ઉડાણ આપે છે અને વાસ્તવિકતા આપે છે. બીજી કલમમાં લખ્યું છે, જો મારી પાસે ઈશ્વર પ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી. પહેલી કલમનો પ્રેમ હૃદયમાંથી આવે છે મિત્ર. બીજી કલમનો પ્રેમ મગજમાંથી, જ્ઞાનમાંથી આવે છે. જ્ઞાને ભરવા પડતા પગલા સમાન પ્રેમ. હવે એકલું જ્ઞાન પૂરતું નથી મિત્ર, જ્ઞાનમાં પ્રેમ ઉમેરાવો જોઈએ. સમજ શક્તિ એકલી પૂરતી નથી, સમજ શક્તિમાં પ્રેમ ઉમેરાવો જોઈએ. આજે બાઇબલનું જ્ઞાન તો ઘણા બધા લોકોને હોય, બાઇબલમાંના સત્યો ઘણા બધા સમજતા હોય, પરંતુ પ્રેમનો અભાવ જો એમાં હોય તો એ જ્ઞાનનો અર્થ શું? હવે ત્રીજી કલમ જુઓ. પ્રેષિત પાઉલ કહે છે કે હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને શહીદ થવા માટે હું મારું શરીર આગમાં આપી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તે બધું નિરર્થક છે. હવે આ પ્રેમ ઈચ્છા શક્તિનું કૃત્ય છે, સ્વૈચ્છિક પ્રેમ. પહેલી કલમ પ્રમાણે પ્રેમમાં હૃદયનો સમાવેશ થાય છે અને બીજી કલમ પ્રમાણે પ્રેમમાં મનનો સમાવેશ થાય છે. અને હવે અહીંયા જુઓ ત્રીજી કલમ પ્રમાણે પ્રેમમાં ઈચ્છાનો સમાવેશ થાય છે. પ્રેમ એ પવિત્ર આત્માનું ફળ છે મિત્ર. આપણે શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ, પરંતુ એનો ઉપયોગ પ્રેમ દ્વારા થવો જોઈએ. પ્રેમ દ્વારા. માત્ર ઈશ્વરનો આત્મા એવું કરી શકે આપણામાં. એક પછી એક શૂન્ય તમે લખતા જાઓ મિત્ર. વાક ચાતુર્ય એકલું શૂન્ય છે, મીંડું છે. ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ એકલી શૂન્ય છે. જ્ઞાન એકલું શૂન્ય છે. વિશ્વાસ એકલો શૂન્ય છે. ત્યાગ એકલો શૂન્ય છે. શહાદત એકલી શૂન્ય છે. પરંતુ આ શૂન્યની હારમાળાની ડાબી બાજુ એટલે કે આગળના ભાગમાં તમે એકડો મૂકી દો ને તો દરેક શૂન્ય કોઈક ને કોઈક સંખ્યા બનાવી દે. એ જ રીતે મિત્ર, પવિત્ર આત્માની દરેક બક્ષિસમાં પ્રેમ ઉમેરાવાની જરૂર છે. પ્રેમ વગર તમને મળેલી બક્ષિસ કે કૃપાદાન શૂન્ય છે, નિરર્થક છે. ચોથી કલમ જુઓ. પ્રેમ ધીરજવાન અને માયાળુ છે. પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી. હવે આ હકારાત્મક બાજુ છે. હવે નકારાત્મક બાજુ જુઓ. પ્રેમ ઈર્ષાળુ નથી. શું કહે છે? સૌથી પહેલા તો કહે છે કે પ્રેમ ધીરજવાન છે. પહેલા જ કહે છે કે પ્રેમ ધીરજવાન છે. એનો અર્થ એ થાય કે એ લાંબો સમય રાહ જુએ છે અને દયાળુ છે. યાદ રાખો મિત્ર, દયા વગર પ્રેમ ઉદ્ભવતો નથી. દયા વગરનો પ્રેમ ફૂલો વગરની વસંત જેવો છે, ઉષ્મા વગરની અગ્નિ જેવો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફએસી લોકોને લખેલા પત્રના 4 અધ્યાયની 32મી કલમ જુઓ તો લખ્યું છે કે એના કરતા એકબીજા પ્રત્યે માયાળુ અને નમ્ર હૃદયના થાવ, અને જેમ ઈશ્વરે તમને ઈસુ ખ્રિસ્ત લીધે માફી આપી તેમ તમે એકબીજાને ક્ષમા આપો. અને મેં કહ્યું એ પ્રમાણે મિત્ર, આ તો હકારાત્મક બાજુ છે. હવે નકારાત્મક બાજુ જુઓ. શું કહે છે? પ્રેમ ઈર્ષાળુ નથી. પ્રેમ ઈર્ષાળુ નથી. એનો અર્થ એ થાય કે પ્રેમ તેને જે મળ્યું છે તેનાથી તે સંતોષી છે. આપણે બધા જ જાણીએ છીએ મિત્ર કે જીવનમાં અસમતોલપણું છે. અસમતોલપણું. કેટલાક લોકો શ્રીમંત છે અને કોઈ વિશ્વાસીને એવું પૂછતા મેં સાંભળ્યો છે કે ઈશ્વરે એ માણસને શા માટે આશીર્વાદ આપ્યો છે અને આટલો બધો મહાન બનાવ્યો છે, જ્યારે મને થોડું ઘણું પણ નથી આપ્યું. પ્રેમ સમજે છે કે સમાજમાં અસંતુલનપણું છે અને પ્રેમ તેને જે મળ્યું છે તેમાં સંતોષ માને છે. માનવ જાતમાં મિત્ર સૌ પ્રથમ ખૂન કાઈને ઈર્ષાને કારણે હાબેલને મારી નાખ્યો હતો. બાપ્તિસ્મા કરનાર યોહાનના નમૂના ઉપર વિચાર કરવા જેવો છે મિત્ર. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું હતું ત્યારે યોહાને તેમની કોઈ ઈર્ષા કરી નહીં. શું કહ્યું યોહાને ત્યારે? જુઓ, યોહાન અનુસાર શુભ સંદેશ 3 અધ્યાય 30મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું કહે છે? કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહત્વ વધતું જાય અને મારું મહત્વ ઘટતું જાય એ જરૂરી છે. યાદ રાખો મિત્ર કે ઈર્ષા ઘૃણાજનક અનુરાગ છે, ઘૃણાજનક, અને એનાથી કશું જ મળતું નથી. એક માણસે ઈર્ષા વગર બીજા માણસને પ્રેમ કર્યો હોય એનું એક ઉદાહરણ યોનાથાન છે. જો કે યોનાથાન રાજગાદીનો વારસ હતો એમ છતાં, અને દાવીદ એ રાજગાદી ઉપર એને સ્થાને બેસવાનો છે એવું જાણવા છતાં એણે
દાવીદની ઈર્ષા કરી નહીં. હવે ચોથી કલમ એમ પણ કહે છે કે પ્રેમ બડાઈખોર નથી, એટલે કે પ્રેમ ઢંઢેરો પીટતો નથી. તમે જાણો છો કે બડાઈ મારવામાં હલકટપણું સમાયેલું છે. પ્રેમ અભિમાની નથી. પ્રેમ એનો અર્થ એ કે પ્રેમ હવામાં ઊંચે ઉડતો નથી, ફૂલાઈ જતો નથી. તમારી સાયકલની ટ્યુબમાં પુષ્કળ હવા ભરી હોય અને તમે સાયકલ ચલાવીને જતા હો ત્યારે ટ્યુબમાં ભડાકો થઈ જાય એટલે શું, એ તો તમે જાણો છો ને. અભિમાનની ટ્યુબ ભડાકા સાથે ફૂટી જાય છે. ટ્યુબમાંથી હવા ચાલી જાય એટલે કશું જ બાકી ના રહે. આ પ્રેમ વિશે મિત્ર આપણે ફરી મળીએ ત્યારે વધારે વિચાર કરીશું. પણ આ પ્રેમ એ ઈશ્વરના પ્રેમનો નમૂનો છે. એ સમજવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. વહાલા દર્શકો, આજના પાઠના આધારે આપણે જોયું કે દરેક કૃપાદાન ભલે ગમે તેટલું મોટું કે નાનું હોય પણ તે સમગ્ર મંડળીના કાર્ય માટે મહત્વપૂર્ણ છે અને મંડળીની ઉન્નતિમાં ફાળો આપે છે. ઈશ્વરે શરીરની અંદર દરેક અવયવને યોગ્ય રીતે મૂક્યો છે. તેવી જ રીતે મંડળીમાં પણ ઘણા ભાગો હોય છે. આમ ખ્રિસ્તના શરીરની સામ્યતા બતાવવામાં આવી છે. આપણે બધા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામ્યા, પછી ભલે તે યહૂદી હોય કે ગ્રીક, ગુલામ હોય કે સ્વતંત્ર, અને એક જ આત્માથી આપણું પોષણ કરવામાં આવ્યું છે. શરીરનો દરેક ભાગ જરૂરી છે અને કોઈ પણ ભાગ બીજા ભાગથી સ્વતંત્ર હોવાનો દાવો કરી શકતું નથી. આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી. માથું પગને એમ કહી શકતું નથી કે મને તારી જરૂર નથી. આ બાબત પરથી એ સમજવાનું છે કે મંડળીમાં ઈશ્વર દ્વારા નિયુક્ત વિવિધ ભૂમિકાઓ જેવી કે પ્રેરિતો, પ્રબોધકો, ઉપદેશકો, ચમત્કાર કરનારાઓ, સાજા કરવાના કૃપાદાનો, મદદગારો, અધિકારીઓ, વિવિધ ભાષાઓ બોલવાનું દાન મંડળીના લોકોને આપ્યું છે. તેથી તેઓ એકબીજાને અનુસરીને મંડળીના આત્મિક વિકાસમાં મદદરૂપ થાય. વહાલા મિત્રો, આપણને જુદા જુદા કૃપાદાનો મળ્યા છે. મંડળીમાં ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે એકબીજાને ટેકો આપીને આપણે તેનો ઉપયોગ કરવાનો છે. શું તમે તે માટે તૈયાર છો? ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સૌને મદદ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પવિત્ર આત્મા. આજનો પ્રશ્ન છે, ગ્રીક ભાષામાં પ્રેમ માટે કેટલા શબ્દો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.